નવસારી પંથકમાં ભારે વરસાદના પગલે પૂર્ણા નદીએ ભયજનક સપાટી કુદાવી છે। નદી હાલ 23 ફૂટ ઉપરથી વહી રહી છે, જે કારણે નવસારી વાસીઓના જીવ અદ્ધર થઈ ગયા। અનેક નીચાણવાળા વિસ્તારમાં નદીના પાણી ઘૂસી ગયા, અનેક વિસ્તાર બેટમાં ફેરવાયા, લોકોના ઘરમાં 2-2 ફૂટ સુધી પાણી ભરાયા। આ દ્રશ્યો નવસારીના રિંગ રોડના છે। રિંગ રોડ વિસ્તારના કામેલા દરવાજા વિસ્તારમાં કોટનડૂબ પાણી ભરાઈ ગયા, જેથી લોકોને સમસ્યાનો સામનો કરવો પડ્યો। લોકોના ઘર અને દુકાનોમાં ઘૂસેલા પાણી થોડા ઓસરી જતા લોકો સાફ સફાઈ કરતા નજરે ચડ્યા હતા। આ બાજુ પૂર્ણા નદી અને અંબિકા નદીના રૌદ્ર રૂપના કારણે આ વિસ્તારના અનેક રોડ બંધ છે। 90થી વધુ રસ્તાઓ બંધ કરાયા, જેમાં ચીખલી તાલુકાના 20 માર્ગ, ગણદેવી તાલુકાના 12 માર્ગ, નવસારી તાલુકાના 16 માર્ગ, વાંસદા તાલુકાના 34 માર્ગ બંધ કરવામાં આવ્યા। તો વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં વરસેલા ભારે વરસાદને કારણે તમામ નદી નાળાઓ તોફાની બન્યા। ધરમપુરના નાની કોસબાડી અને મોટી કોસબાડી વચ્ચેથી પસાર થતી નાર નદીમાં પાણીનું ભરપૂર આવકને કારણે નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા। આથી બંને તરફનો વાહન વ્યવહાર ઠપ થઈ ગયો। જોકે કોઝવે પરથી નદીનો ધસમસતો પ્રવાહ પસાર થઈ રહ્યો હોવા છતાં પણ લોકો પોતાના જીવને જોખમમાં મૂકી કોઝવે પસાર કરતા નજરે પડ્યા હતા। દૂધ ભરાવા કોઝવે પસાર કરતા નજરે પડ્યા। પૂર્ણા નદીએ જ્યારે પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું, લોકોના હાલ જે સ્થાનિકો છે બેહાલ થઈ ચૂક્યા છે। પૂર્ણા નદીના પાણી જાણે નીચાણવાળા વિસ્તારોમાં નદીએ લોકમાતાએ પોતાનો રસ્તો બદલી નાખ્યો, નદીનો વહેણ બદલી નાખ્યો, એમ લોકોના ઘરોમાં પાણી આવી જતા લોકો હાલ પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે રડી રહ્યા છે અને હવે કઈ રીતના પાછા ઊભા થશો એ વ્યથા ચાલી રહ્યા છે। આ લોકોને પાસે મદદ પહોંચવી જોઈએ। ખાના ખાયા कि नहीं खाया? खाया नहीं, खाना कुछ खाया नहीं। मेरे जो पैसा था ताकिया के नीचे था, सब पानी के अंदर चले गया पैसा પણ પાણીની અંદર વહી ગયા છે। હજુ સુધી ખાવાનું નથી પહોંચ્યું। કઈ રીતનું આ વહીવટી તંત્ર છે, કઈ રીતનું વહીવટ કરવામાં આવે છે। નવસારી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા તો બની ગઈ છે, પરંતુ ખરા સમયે આમની મદદે જે આવવું જોઈતું હતું તંત્ર એ નથી આવ્યું અને વહીવટી તંત્રએ પણ પોતાની આળસ અમરોડીને બહાર નીકળવું જોઈએ અને આવા લોકો સુધી પોતાની મદદ પહોંચાડવી જોઈએ। पानी सांझे एकदम आ गया था। आने से हमने बहुत यहाँ पानी आता है बहुत स्पीड में, निकलने की भी तकलीफ होती है। आए थे एम्बुलेंस, पानी का बोल के चले गए। जब पानी आ गया एकदम, जब कोई वापस भड़का नहीं है। आने से हमको इतनी तकलीफ होती है कि निकलने का क्या चीज लेवे क्या नहीं, सब छोड़ के जाना पड़ता है। सामान में तो सब चला ज गया, कुछ है ही नहीं न। ये अभी भी जरस ने 100 दिन ये ले गए, ले गए बरस का, उन लोग ने कुछ दिया ही नहीं हमको। क्या इस साल कितना पानी भरा? इस साल तो ये इतना आया, कमर के ऊपर आया है। નીચાણવાળા વિસ્તારોમાં ભરાઈ ગયા હતા ને હવે પાણી હજુ પણ ભરાયેલા છે। લોકોના ઘરમાંથી પાણી થોડા ઓસર્યા છે। પાણી કાઢવાની કામગીરી લોકો કરી રહ્યા છે। સ્થાનિકો છે, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। અમને દુનિયાની બીક લાગે સર। પાણી આવે તો વહેલા જાણ તો કરી દે, પણ આવે એટલે તો બહાર નીકળે તે પહેલા તો પાણી ઘેરમાં ફરી વળે। મૂકે કેટલુંક સામાન મૂકે અમે, એના હિસાબે અમને જરીક રાહત કંઈ મળે તો સારી વાત છે। બીજું કંઈ અમને પ્રોબ્લેમ નહીં મળે। નુકસાન તો દર વખતે અમારું થાય એટલે થાય જ, નુકસાન તો થાય ભાઈ। નુકસાનની અમે તો કંઈ ગેરંટી નહીં, પણ નુકસાન ઘણું થતું છે। પાણીવાળો વિસ્તાર, બચ્ચા કામ ધંધા વગરના ઘેરે બેહેલા મૂકેલા, ઘરવાળો હમણાં જોબ થઈ ગયો છે 9 મહિના થયા। મદદ કોઈ વાર આવી જાય તો આવે તો અગાડીથી જ ચાલ્યું જાય। આ પાણીવાળા વિસ્તારમાં તો વહેલું આવે જ નહીં। કે પાણી ઓસર્યા બાદ આરોગ્ય વિભાગ પણ કામે લાગે, વહીવટી તંત્ર પણ કામે લાગે, જેથી કરીને કોઈ રોગચાળો ન ફેલાય અને લોકોને ફરી પૂરના પાણી ઓસર્યા બાદ રાહત મળે। ભવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી।